એ લોક કથા રે લાખણીઓ એસીન દેની દેન કે જ્યું જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચા નહીં. ભલા માણસ જેમ જેમ દાન દે તેમ હેઠું હેઠું થઈ જાય. દાન જેવું પુણ્યનું કાર્ય કરે આમ ખામી છાતીએ દે ને હેઠું જેનું કરો દાન દે. નવાબ એસી કહા શીખે એસીન દેની દેન કે જ્યું જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચા નહીં. અને તેથી રહીમ ખાને કીધું હતું કે દેને વાલા ઓર હે અને ભેજત હે દિન રેન, પણ લોક ભરમ હંપે કરે તેથી નીચા ને ડરત નહીં. ના તો દેને વાલા ઓર હે અને ભેજત હે દિન રેન. દેવા વાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાં દુનિયા એમ કે છે કે રહીમ દે છે, રહીમ દે છે, રહીમ દે છે. એટલે શરમનું માર્યું મારું માથું નીચું નમી જાય છે. અને ઈ રહીમ તેથી કૃષ્ણ ભક્તિની માલિક ઓળગોળ થયા બાપુ. અને વૃંદાવનની માલિકો જ્યારે પોતાની છેલ્લી અવસ્થા ગાડી યાથની માલિકો રામ પાત્ર લઈ અને રહીમ ભિક્ષરા માધુરી કરવા નીકળે. સંતો બેઠા છે એટલે બે શબ્દ લઉં છું. ગોચરી કરવા નીકળે સંતો માધુકરી કરવા નીકળે. યુવાન મિત્રોને ખબર ન હોય તો કે અમારે તો રવિભાઈ છે એ સંસ્કૃતના પોતે વ્યાકરણ ઉપર એમફિલ થયેલા છે, એટલે એને આગળ તો અમે સંસ્કૃતમાં તો ટૂંકા પડીએ, પણ નાનકડો એવો અભ્યાસ છે એટલે રવિભાઈ કહું છું. સંતો નીકળે અને ગોચરી કરવા કે, સંતો નીકળે અને માધુકરી કરવા કે. ગોચરી અને માધુકરીનો અર્થ બહુ સુંદર છે. ગોચરી એટલે ગાય ચરતી હોય ને ઉપર ઉપરથી તેરે જાય, ગધેડું છે ને મૂળિયા હોતું ખાય. તો સંતો એ રીતે હું જોઈ સેવક પાસેથી જરાય સેવકને નુકસાની ન આવે છતાં પોતાનું પેટ ભરાઈ જાય એને ગોચરી કે. માધુકરી એટલે ભમરો છે એ ફૂલ માથે બેહે અને રસ લઈ લે. ફૂલ માથે બે રસ લઈ લે, છતાં આજની ઘડી હું એવો બનાવ નથી બન્યો કે કોઈ ફૂલ માથે ભમરો બેઠો હોય ને ફૂલ વિખાણું હોય. બેહે રસ લે અને પાછો ઉડી જાય. જરા કઈ ભમરાથી ફૂલને નુકસાન ન પહોંચે. સાધુએ એ રીતે જીવન જીવવું જોઈએ ને એ રીતે એને લેવું જોઈએ સમાજ પાસેથી કે જરાય સમાજને નુકસાની ન પહોંચે અને પોતાનું ગુજરાન ચલાવી લે, પોતાની ઓઝર ભરી લે, રામનું ભજન કરી લે. આને માધુકરી કહેવાય અને ગોચરી કહેવાય. બાકી જળામૂળ નીકળી જાય ત્યાં સુધી માગણ છોરો અને મહીપતિ ચોથી ઘરની નાર સત હશે જાણે નહીં, બસ લાઈવ લાઈવ લાઈવ. એક જ વાત લાય જી નહીં રાજ પ્રિય પ્રજા હે દુખા. મને ભુજમાં ડાયરો ઘણો બધો અહીંથી સુપુરથી આવ્યો છે. ખૂબ મને ઘણી વખત કહેતા હોય કે કંઈક તો એવું થાય કે તમારે રામાયણ કરી. મને પીઠામાં જ કીધું તો લોકો કે ભુજમાં મેં કીધું કે રામાયણ નકરી રામાયણનો જે કંઈક દી પ્રોગ્રામ કરો, તમારે ખાલી ચોપાયું જ ગાવી. મને થોડીક વધારે ચોપાયું યાદ આવે છે ને એનો પ્યાસી વર્ગ નથી. આવું નથી ક્યાં જઈને બોલવું અટાણે અમારે બાપુ. કંઈક તો એવા કલાકાર ભેરા કરે. તમને યાદ અપાવી દઉં તો એક વખત હું અમરનાથ નાથજી ને એક લેડીઝ કલાકાર હતા, નામ તો નહીં દઉં. અમરનાથ બાપુ ને એમાં તો કઈ બે મત ને બે કાળીના ગાયક પણ એની. અને એમાં એ નહીં તો મટે સાધુ ભાઈ રે લખ્યા નહીં તો મટે એ ગાતા હોય એટલે આપણી આંખમાં પાણી ન પડે તો માનવાનું કે આપણામાં ક્યાંક હજી ખામી છે ભજન સાંભળવામાં. બાકી અમરનાથ બાપુ ઉપાડે નહીં તો મટે એટલે આંખમાં પાણી વયા જ જાય. હવે એમાં શું છે ભાઈ, હવે એમાં હું અમરનાથ બાપુ એક લેડીઝ કલાકાર અમને ભેરા કર્યા. આને સાંભળવા વાળા અમને ન સાંભળે, અમને સાંભળવા વાળા આને ન સાંભળે. હું ખરેખર રહીભાઈ માઇકમાં તેદી બોલ્યો તો આજે બોલું છું. તેદી મેં કીધું તો ગધેડીને કપારે કંકુનો સાંડલો કરો એટલે ગધેડી દુખી, કંકુ દુખી અને કાગડોય દુખી. ત્રણ દુખી થાય. કંકુને એમ થાય કે આની જગ્યાએ ગધેડી ક્યાં આવી, કંકુ કોચવાય. કાગડાને એમ થાય કે આને ભાઠું પીડ્યું, નકર અહીં સાંડલો હોય એને રાતું દેખાય એટલે ભાઠું પીડ્યું એમને એટલે કાગડો તાત મારવા જાય, ગધેડું ભાગે. ત્રણેય દુખી, ગધેડું દુખી. કઈ એવા ભેરા કરી દઈએ ને એટલે ઓડિયન્સ એ દુખી, અમે દુખી. હા આવું બને. અને કાં હજી એમ હેઠા ઉતરીને મોટરમાંથી તા ખંભે હાથ દે બરોબર આમાં પોતાનું મોઢું કાન પાસે આવીને કે ગાયું હાટું છે હો, કંઈ કરજો. હજી હું ઉતર્યા હોય હો, ગાયું હાટું છે હો, કંઈ કરજો.
એ એક વ્યક્તિ હું બોલવારો મારો વારો આવે તો હું મને 3 વખત કીધું, ત્રીજી વખત કેવા આવ્યો ને કે ગાયું હાટું છે હો, તો એક ટાણ કરી દો. પછી મારે માઇકમાં કેવું પડ્યું, ગામમાં દાતા રહી છે તો થાય, અમે હેઠા સુધી થોડા કિસ્સા કાપવા જઈએ. ધર્મમાં તો હોવું જોઈએ કે નહીં, મૂળ મુદ્દો તો હોવો જોઈએ ને, જીન્સમાં તો હોવું જોઈએ ને, ડીએનએ માં તો હોવું જોઈએ ને. અમુક અમુકના ફરિયામાં ચોખા પડ્યા હોય, ચકલા ને બેઠા બેઠા વાતો કરતા હોય, મરી ગયા પકડ વાટું થઈ નહીં નાખ્યા હોય ને, કારણ ફરિયામાં ચોખા હોય, સેકલા નો ઉતરે, એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય. સાધુ એને કહેવાય બાપ, માધુકરી કરે, શિષ્યને જરાય નુકસાની ન પહોંચે. એ રહીમ કૃષ્ણ ભક્તિની માલિક રોડગોડ થઈ ગયેલા ને તેથી માધુકરી કરવા નીકળ્યા. સાહેબ તેથી વાહે ભિખારી વેલા થતા હતા વ્રજમાં અને એમ કહેતા હતા, હે રહીમ ક્યાંક દેતો જા, હે રહીમ ક્યાંક દેતો જા, હે રહીમ ક્યાંક દેતો જા. અને તેથી એક વખતનો નવાબ રહીમ કૃષ્ણ ભક્તિની માલિક બોલ્યો તો કે રહીમ માગત ભીખ આદ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ વો રહીમન નાય. હું માધુકરી કરીને ખાઉં છું, હવે ઈ રહીમ નથી, યારો યારી છોડ દો અબ વો રહીમન નાય. તે ભિખારી એમ કહેતા હતા કે રહીમ ખોરું ઘી દિવેલ માંથી નો જાય હો, ખોરું ઘી દિવેલ માંથી નો જાય, કાંઈક દેતો જા, કાંઈક દેતો જા. સાહેબ આ ભક્તિના રંગ છે. માટે ઈશ્વર કૃપા કઈ યત્ન કરો, આમાં માગ્યું કઈ મળનાર નથી. કઈક ભક્તિના રંગે રંગાઈ જાય, થોડોક તો તારામાં રંગ ચડી જાય, બે નામ લઈ લે. છેલ્લી કડી પિંગુશી બાપુની, દુનિયા દોરંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એકંગી, તો હું કરું કે હો જા સત્સંગી. બિનુ સત્સંગ વિવેક ના હોઈ, અને રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય, વિવેક રાખવો જોઈએ. અને વિવેક વિનાનો ભુજમાં વરો વહેરો બહુ લાગે. હા, વિવેક હોય ને થોડું વાપરો ને તો વરો દીપી ઉઠે, બાકી તો લાખોનો ખર્ચો કરો ને તો વિવેક ન હોય તો વરો વહેરો બહુ લાગે. વરો વિવેક, વાણીમાં વિવેક, બોલવામાં વિવેક, હાલવામાં વિવેક, ઉઠવામાં વિવેક, બેહવામાં વિવેક, નાના મોટાનો વિવેક. હાવ દેહી ભાષામાં એને સમજાવું તો તમારે આ 4 વ્હીલમાં લખેલું હોય કે આ 4 વ્હીલ 220 કિલોમીટર હાલશે પર કલાકે, 10, 20, 30, 40 ને એવું કંઈક હોય ને, 10, 20, 40, 60 એમ કરતા કરતા 220 સુધી આંકડો હોય. પર કલાકે 220 કિલોમીટરની ઝડપે આ 4 વ્હીલ હાંકશે, અને હાંકો તો હાલે, એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે, હાંકો તો હાલે હકાય નહીં, એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. વિવેકથી વાત કરે. અને વિવેક ક્યારે આવે? પરમાત્માની કૃપા હોય તો સત્સંગ મળે, અને એવા સંતોનો, એવા સજ્જન માણસનો જ્યારે સંત થાય, અને ત્યારે એમાંથી નવું નવી વાતો નીકળે, નવા દ્રષ્ટાંતો નીકળે, અને જીવન ઘડવાનું એક. જો અમારે બાપુ ભજન ગાતા હતા ને કંઈક આમ સૂર દીધો હોય, તબલચી છે એ હથોડીને ઘા મારતા હોય, આ દ્રશ્ય તમે જોયું છે. ગાતા ગાતા ચાલુ ભજનમાં આમ કરે એટલે હથોડીને ઘા મારે. એ શું કરે ખબર? ઠાર પડે કે હું થાય ને એટલે જીવારું વાગતા વાગતાનું ઘર મૂકી દે. જીવારું છે ને વાગતા વાગતા એનું ઘર, એમાં ઘર હોય, એનું ઘર મૂકી દે, એટલે અહીંથી સૂર દે, અને અહીંયા પાછા હથોડીના 2 ઘા મારે એટલે જીવારું એના ઘરમાં પાછું આવી જાય, અને સુરે સુર લાગે ને પછી હાર્મોની સર્જાઈ જાય ને મંડી જાય પાછું એ વાગવા. એમ ધનની લોલતામાં સમાજ એનું ઘર મૂકી દે ને તે 2 ઘા મારીને પાછા ઘરમાં લેવા પડે કે આપણે કોણ છીએ, આપણી આર્ય સંસ્કૃતિ હું, આપણી પરંપરા હું, આપણી રીત હું. આ ટપોરા છે. સંતવાણીમાં સૌ કોઈ આવે, એમાં કોઈ હુવે ને કોઈ જાગે. અખો કે ઘેરામાં ઘા મારીએ, કોકને લાગવું હોય તો લાગે, તો ઘેરામાં ઘા કરવા વાળા છે. ઘેરામાં ઘા કર્યો હોય એમાં લાગવું હોય તો કોકને લાગી જાય. અને ઘણી વખત બોલવા વાળા જિંદગી આખી બોલે તો ન લાગે, ને સાંભળવા વાળા લાગી જાય. લાગી ગયા છે, બોલવા વાળા નથી લઈ ગયા એટલે સાંભળવા વાળાને ઘણી વખત લાગી ગયા છે. કારણ કે ભક્તિનું પહેલું પગથિયું છે
એ સંતોનો સંગ અને શ્રવણ ભક્તિ છે, સાંભળીને પહોંચી શકાય. આ રોડ માથે બેઠા બેઠા કીધે રાખો કે વડિયા 10 કિલોમીટર થાય, વડિયા 15 કિલોમીટર થાય, વડિયા 22 કિલોમીટર થાય, વડિયા 22 કિલોમીટર થાય, તો આખી દુનિયા વડિયા પહોંચી જાય, તમે ન પૂગો. હાવ સીધું ગણિત છે ને, કિનારો ન પૂગે આખી દુનિયા, કારણ કે ધીરું 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 પણ જે હાલે છે ને એ પોતી જાય. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દિવસ પછી બહુ નામ જન્મા નામ જ્ઞાનવા નામ પ્રવર્ધ્યતે વાસુદેવ સર્વમિતિ મહાત્મા દુર્લભમ. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દિવસ પછી પૂગી જાય. અને યુવાનો બેઠા છે એને